તો દિલ્હીમાં ધૂળના તોફાનના કારણે થઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। ધૂળના કારણે અનેક ફ્લાઇટ્સ પણ મોડી પડી, ત્યારે ફ્લાઇટ્સ મોડી પડતા મુસાફરોને હાલાકી પડી રહી છે। એરપોર્ટ પર હવાઈ ટ્રાફિક જામ થવાની સંભાવના, ત્યારે ધૂળના તોફાનના કારણે ટેકઓફ અને લેન્ડિંગ પર પણ તેની અસર જોવા મળી રહી છે। એરપોર્ટ પર 15 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે। ધૂળના કારણે આ સમસ્યા સર્જાઈ છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। પોતાની જે નિર્ધારિત ફ્લાઇટનો સમય હતો તેનાથી ક્યાંક મોડું પણ થયું છે, જેના કારણે લોકોના શેડ્યુલ ખોરવાયા છે। સતત ઉડતી ધૂળના કારણે થઈને ફ્લાઇટ મોડી લેન્ડ કરવી પડે તેવી પણ પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે।